ધર્મેન્દ્ર સાહેબ, અમારી ફિલ્મ જોઈ જીવ. હંમેશા એક અમે તમારી ઓફબીટ ફિલ્મ જોઈ છે, કસુંબો, ચાલ જીવી લઈએ. એ સબ્જેક્ટ બી બહુ સરસ હતો. અહીંયા બી આટલો સરસ સબ્જેક્ટ જીવદયા. ફિલ્મ વિશે થોડું જણાવો. જીવ આ ફિલ્મમાં મેં વેલજીભાઈ મહેતાનું પાત્ર ભજવ્યું છે અને આ જીવ આખી ફિલ્મ વેલજીભાઈ મહેતાના જીવન કથન પર આધારિત છે. એમને જીવદયા માટે કેટલો સંઘર્ષ વેઠ્યો છે, કેવી મુશ્કેલી આવી હતી એમના જીવનમાં અને કેવી રીતે એમણે રસ્તા કાઢીને આગળ વધ્યા અને પશુઓ માટે એમનું આખું જીવન સમર્પિત કરી નાખ્યું. એ વિશેની આખી વાત છે આ જીવ. એટલે જીવ કરુણા, જીવ દયા આપણે જે કહીએ એના વિશેની વાત છે. એક નાનો સવાલ તમને પૂછું કે તમે થિયેટર સાથે જોડાયેલા છો. જ્યારે બી હું એક્ટિંગ કરતા જોઉં છું ને, તો એકદમ ઇન્વોલ્વમેન્ટ હોય છે તમારું. એટલે જ્યારે આટલું ઇન્વોલ્વમેન્ટ હોય ને, ત્યારે એક જીવનમાં ફેરફાર થતા હોય. આટલું સરસ પિક્ચરમાં કામ કર્યા પછી તો એવો કોઈ કિસ્સો તમારા જીવનમાં આજ સુધી બન્યો છે? ફેરફાર તો હું એટલું જ કહીશ કે દરેક કૃતિ, એ દરેક વસ્તુ, દરેક ફિલ્મ કે દરેક નાટક આપણને કંઈક ને કંઈક શીખવાડતી હોય છે અને એક વ્યક્તિ તરીકે આપણો વિકાસ થતો હોય છે. આપણે ઇવોલ્વ થતા હોઈએ છીએ દર વખતે. આપણે આમ કહીએ ને કે હું 6 મહિના પહેલા જેવો હતો, એમાં થોડોક ફેરફાર તો આવે જ દરેક વસ્તુમાં, દરેક વ્યક્તિમાં. કદાચ આપણને કંઈક નવું શીખવા મળે, આપણા પર્સપેક્ટિવમાં કંઈક ફેરફાર આવે, કામ કરવાની રીત આપણે કંઈક નવું શીખીએ, તો એ આપણે નવું શીખ્યા છે એને આપણે કદાચ જીવનમાં ઉપયોગ કરવાનું શરૂ કરીએ, તો એ રીતે બદલાવ આવતા જ હોય છે. દરેક એક કલાકારના જીવનમાં પણ આવતા જ હોય છે. એક ગ્રોથ, એ પ્રોસેસ ચાલુ જ રહી છે. એને જ તો કદાચ એવોલ્યુશન કહેવાય છે. એ પ્રોસેસ ચાલુ રહેવાય. ધર્મેન્દ્ર સાહેબ, એક હું નાનું પ્રોમિસ તમને આપું છું. જૈન બંધુ છું. મારા બેન દીક્ષાર્થી છે. બોમ્બેમાં ગુરુ મહારાજ છે, આપણા ચાલ જીવી લઈએ વાળા ગુરુ મહારાજ, ત્યાં મારા બેન દીક્ષાર્થી છે. અને એક જેન્ટલમેન પ્રોમિસ આપું છું કે બને ત્યાં સુધી આ ફિલ્મ હું જૈન સુધી જીવદયાનું છે તમે સબ્જેક્ટ માટે કામ કર્યું છે, એના માટે હું યથાવત પ્રયત્ન કરીશ. થેન્ક યુ સો મચ.